હાંસોટ એપીએમસી ખાતે ₹1.70 કરોડના ખર્ચે દુકાનો અને ગોડાઉનોનું નિર્માણ કરાશે. આગેવાનોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાંસોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતો અને વેપારીઓને વધુ સારી સુવિધા પાડવાના હેતુથી 14 નવી દુકાનો અને ગોડાઉનના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ પાછળ કુલ ₹1.70 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર તરફથી 53 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. નિર્માણ કાર્યના ખાતમુહૂર્ત પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ વિશાલ પટેલ, જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા મગન પટેલ, હાંસોટ તાલુકા પંચાયતના અનંત પટેલ, એપીએમસીના મહાદેવ પટેલ સહિતના આગેવાનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વક્તાએ જણાવ્યું હતું કે નવી દુકાનો અને ગોડાઉનોની સુવિધા ઉપલબ્ધ થતાં ખેડૂતો અને તેમના કૃષિ ઉત્પાદનના સંગ્રહ અને વેચાણ માટે વધુ અનુકૂળ વાતાવરણ મળશે, સાથે જ સ્થાનિક વેપારને પણ વેગ મળશે તેમ જણાવ્યું હતું. આજ રોજ હાંસોટ એપીએમસી ખાતે શોપ કમ ગોડાઉનનું બાંધકામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 14 દુકાનો શોપ કમ ગોડાઉન બાંધવા માટે ₹1.07 કરોડ જેટલું એસ્ટિમેટ થતું હતું. તેમાં 53 લાખ જેટલી રકમ ગુજરાત સરકાર તરફથી સબસિડી પેટે ખાતામાં જમા પણ થઈ ગઈ છે. અને આજ રોજ ખાતમુહૂર્ત પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિશાલભાઈ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મગનભાઈ, જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા તથા તમામ મંડળીના ચેરમેનશ્રીઓ, મંડળીના ડિરેક્ટરશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.